હાલેલુયા. પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ આ સમય માટે, તેની અદ્ભુત દયા અને કૃપાને માટે, અને આપણે એકતા મળીને પ્રભુનું ભજન કરી શકીએ છીએ. ક્વાયરનો આભાર સુંદર ગીતોમાં દોરવણીને માટે, અને ખૂબ જ મહેનત કરીને તેઓ તૈયારી કરે છે. એ બધું અહીંયા દેખાય છે કે જે રીતે લોકો ગાય છે ખરા મનથી, પૂરા દિલથી, ને માટે પ્રભુનો આભાર માનું છું. ને પ્રભુ ક્વાયરને વધારે આશીર્વાદિત કરે એ જ અમારી પ્રાર્થના પણ છે. અને આપ સર્વ અહીંયા આગળ આવ્યા છો, પ્રભુના નામને ધન્યવાદ આપો છો. સાંજની સંગત આ છેલ્લી સંગત, અને આવતીકાલે આપણે ઈસ્ટર સન્ડેની ઉજવણી કરીશું. પણ બધાને માટે પ્રભુની સ્તુતિ કરીએ છીએ. પ્રભુના વચનમાં જતા પહેલા એક નાનું ગીત તમને શીખવા માંગુ છું. યશાયા 40 અને 31 તમને આવડે છે? યશાયા 40 ને 31 શું કહે છે? કઈ કલમ છે? કોઈને ખબર છે? યશાયા 40મો અધ્યાય 31મી કલમ. આપણે બધા મોડે કરીએ. આ પણ વચન મોડે કરવાનું છે. બહુ અદ્ભુત વચન છે. હું બોલીશ, તમારે મારી પાછળ બોલવાનું છે. પણ યહોવાની વાટ જોનાર નવું સામર્થ્ય પામશે. તેઓ ગરુડની પેઠે પાંખો પ્રસારશે. તેઓ દોડશે ને થાકશે નહીં. તેઓ આગળ ચાલશે ને નિર્ગત થશે નહીં. યશાયા 40:31 કહે છે. ફરી બોલીશ, તમે મારી પાછળ વાંચજો. જે રીતે બોલું છું એ રીતે પછી ગીત પણ છે, બરાબર? પણ યહોવાની વાટ જોનાર નવું સામર્થ્ય પામશે. તેઓ ગરુડની પેઠે પાંખો પ્રસારશે. તેઓ દોડશે ને થાકશે નહીં. તેઓ આગળ ચાલશે ને નિર્ગત થશે નહીં. યશાયા 40:31 કહે છે. બહુ જ સુંદર ગીત છે, અને આ દિવસોને લગતું બહુ અદ્ભુત રીતે પ્રભુ આપણને આશીર્વાદિત કરે. પણ યહોવાની વાટ જોનાર નવું સામર્થ્ય પામશે. તેઓ ગરુડની પેઠે પાંખો પ્રસારશે. ગાઓ. પણ યહોવાની વાટ જોનાર નવું સામર્થ્ય પામશે. તેઓ ગરુડની પેઠે પાંખો પ્રસારશે. ફરીથી. પણ યહોવાની વાટ જોનાર નવું સામર્થ્ય પામશે. તેઓ ગરુડની પેઠે પ્રસારશે. તેઓ દોડશે ને થાકશે નહીં. તેઓ આગળ ચાલશે ને નિર્ગત થશે નહીં. યશાયા 40:31 કહે છે. ગાઓ. તેઓ દોડશે ને થાકશે નહીં. તેઓ આગળ ચાલશે ને નિર્ગત થશે નહીં. યશાયા 40:31 કહે છે સાથે. પણ યહોવાની વાટ જોનાર નવું સામર્થ્ય પામશે. તેઓ ગરુડની પેઠે પાંખો પ્રસારશે. તેઓ દોડશે ને થાકશે નહીં. તેઓ આગળ ચાલશે ને નિર્ગત થશે નહીં. યશાયા 40:31 કહે છે. કે તો બહુ નાનું ગીત છે ને, આ રીતે આખી કલમ પણ મોડે થઈ જશે,
અને બહુ અદ્ભુત રીતે પ્રભુ આપણને તેનો આશીર્વાદ આપે. પ્રાર્થના કરીએ અને ત્યારબાદ પ્રભુના વચનોમાં જઈએ. પવિત્ર પ્રભુ, જેઓ તમારી રાહ જુએ છે તેઓ નવું સામર્થ્ય પ્રાપ્ત કરે છે, અને તમારું બળ, નવું સામર્થ્ય એ અમને દોરે છે, ચલાવે છે, અને દરેક નિરાશા અને હતાશા અને નિર્બળતામાં અમને નવું બળ પૂરું પાડે છે કે અમે તમારામાં વૃદ્ધિ પામીએ, તમારા વિશ્વાસમાં મજબૂત થઈએ. અને માટે આજે તમારા પવિત્ર વચનો સમજવા અમને મદદ કરો, તમારી કૃપા આપો, અને તમારા વચનોની સત્યતા અમારી આગળ ખુલ્લી થવા દો. સર્વ મહિમા તમારા હોજો. ઈસુ પ્રભુમાં અમારી પ્રાર્થના માન્ય કરો. આમીન. જે શાસ્ત્ર ભાગ વાંચ્યો આપણા બાઇબલમાં ખુલ્લો રાખીએ. માથી તેનો 27મો અધ્યાય અને 62મી કલમથી લઈને 66મી કલમ સુધી. ગુડ ફ્રાઇડે પછીનો દિવસ, જેને આપણે સાબ્બાત દિન તરીકે ઉજવીએ. સાબ્બાત એટલે કે 7મો દિવસ, વિશ્રામનો દિવસ, વિશ્રામવાર, શનિવાર, બરાબર ને? યહૂદી લોકો શનિવારને સાબ્બાત તરીકે ઉજવતા હતા, અને શનિવાર 7મો દિવસ, સાબ્બાતનો દિવસ, આરામનો દિવસ, વિશ્રામનો દિવસ. અને વાસ્તવિકતામાં જાણે કે બધું શાંત થઈ ગયું હોય એવું લાગતું હતું. આગલા દિવસે તો યરુશલેમમાં ભયંકર શોરબકોર હતો અને હુલ્લડ હતું, અને લોકો નારા લગાવી રહ્યા હતા કે એને વધસ્તંભે જડાવો, એને મારી નાખો, અને એના વિરુદ્ધ બધા જૂઠા સાક્ષ્યો ઊભા કરવામાં આવ્યા હતા. અને ઘણી બધી બાબતો ગુરુવારની રાતથી લઈને આખો શુક્રવાર ચાલી. બીજી તરફ શિષ્યો ગભરાયેલા હતા, ડરી ગયેલા હતા, નાસીપાસ થઈ ગયેલા હતા, દુઃખી થઈ ગયેલા હતા, અને બીકમાં અને ભયમાં જીવતા હતા, અને ભાગી ગયા હતા. ક્યાં હતા ખબર નહીં. બીજી તરફ જે સ્ત્રીઓ હતી, જે બહેનો હતી, ઈસુની માં મરિયમ અને બીજી બધી જે સ્ત્રીઓ, એ રુદન કરી રહી હતી. એમની આંખોમાં આંસુ હતા, પીડા હતી, વેદના હતી, અને એવું હતું કે એમનો જાણે કે મસીહા મરી ગયો. એ ઈસુ કે જે પ્રબોધક એ લોકો માનતા હતા, જેને મસીહા માનતા હતા, જે બહુ સારો માણસ એવું માનતા હતા, એ હવે રહ્યો નથી. એને જુલમથી અને ન્યાય ચુકાદાથી મારી નાખવામાં આવ્યો. હવે એ જીવતા નથી. અને એ લોકોની બધી જે આશા હતી, એ લોકોને જે બધી જે અપેક્ષાઓ હતી, મસીહાના સંદર્ભમાં જે વિચારધારા હતી, બધી જ નષ્ટ થઈ ગઈ. કારણ કે માણસના મરણ પછી શું? માણસના મરણ પછી શું? અને માટે બહુ શાંત સમય, બહુ શાંત સમય. શું કરવું એ શિષ્યોને ખબર નથી. સ્ત્રીઓ દુઃખી છે ને રુદન કરી રહી છે, અને શિષ્યોનો 3.5 વર્ષનો સમય એ ઈસુની સાથે ગયો ને અપેક્ષા સાથે કે કંઈક દેવનું રાજ્ય આવશે, કંઈક અમને હોદ્દો મળશે, અમે કંઈક બનીશું. ઈસુની સાથે અમે સુરક્ષિત છીએ, કે ઈસુ ખ્રિસ્ત ચમત્કારો કરનાર, મરણમાંથી લાજરસને 4થા દિવસે જીવતો કરનાર. અને આ પ્રભુને કશું થશે નહીં. પણ એવું બન્યું કે ઈસુને મારી નાખવામાં આવ્યા છે. એક સમય ઉલ્લાસ ને હર્ષ કરતા શિષ્યો આજે ગભરાયેલા, દુઃખી, નાસીપાસ, અંધારામાં ક્યાંય છુપાઈ ગયા છે. અને એવું લાગી રહ્યું છે કે બધું ખલાસ થઈ ગયું. જાણે કે શૈતાને પોતાનું જોર લગાવીને ઈસુને એ કબરમાં મૂકી દીધા છે. અને બીજી બાજુ ધાર્મિક આગેવાનો અને એ જે બધા જ ફરોશીઓ અને શાસ્ત્રીઓ હતા, એ લોકો જાણે કે ઉલ્લાસ કરી રહ્યા હતા, ઉત્સવ મની રહ્યા હતા, આનંદ કરી રહ્યા હશે. એમને એવું થયું કે ભાઈ એક વ્યક્તિ જે અમારી વિરુદ્ધ હતો એને અમે ખલાસ કરી દીધો. અને એવું જ ઈસુના મરણના સમયે બન્યું. એ શુક્રવાર સાંજ, રાત અને શનિવાર અને રવિવારની વહેલી સવાર સુધી. અને બહુ ભયંકર પરિસ્થિતિ. પરંતુ એ ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યા. એ સાંજનો સમય, એ સાંજનો સમય કંઈક અલગ જ બાબત બની રહી છે. એક તરફ શિષ્યો ગભરાયેલા અને ડરેલા છે, ખબર નહીં ક્યાં હશે. કોઈને ખબર નહીં કે ઈસુને ક્યાં દફનાવ્યા, કોઈ એની કેર કરી રહ્યું નથી. એ લોકો એના માટે દુઃખી છે, પણ એમને બીક છે કે જો અમે જાહેરમાં આવીશું તો અમને પણ પકડી દેવામાં આવશે, અમને પણ મારી નાખવામાં આવશે, અમને જેલમાં પૂરવામાં આવશે. અમારું શું? અને બીજી તરફ ધાર્મિક આગેવાનો એ કંઈક બીજા જ વિચારમાં છે, એ કંઈક બીજી જ વિચારધારામાં છે, જે અહીં આગળ આપણે શાસ્ત્ર ભાગમાં જોઈએ છે. સિદ્ધિકરણના બીજે દહાડે મુખ્ય યાજકો તથા ફરોશીઓ પિલાત પાસે એકઠા થઈને કહ્યું કે સાહેબ, અમને યાદ છે કે તે ઠગ જીવતો હતો,
ત્યારે તે કહેતો કે 3 દાડા પછી હું ઉઠીશ, પાછો ઉઠીશ. અને આ જે ધાર્મિક આગેવાનો છે એમની વિચારધારાને આપણે જોઈએ તો અહીંયા આગળ આપણે જોઈએ છે કે સિદ્ધિકરણના બીજા દિવસે, હવે આપણે જો યહૂદીઓની રીત પ્રમાણે જોઈએ તો યહૂદીઓનો દિવસ એ સાંજથી શરૂ થાય, એ સાંજથી, કારણ કે એ લુનર કેલેન્ડરમાં માને છે, ચાંદાના એની પર જીવે માને છે, અને માટે સાંજે જેમ ચંદ્ર ઉગે એમ દિવસ શરૂ થાય, એટલે પહેલા રાત થાય ને પછી દિવસ, પછી અજવાળું, એટલે સાંજથી દિવસની શરૂઆત થાય. અને ઈસુ ખ્રિસ્ત એ શુક્રવારે મરણ પામ્યા, અને માટે એ પહેલા સાબત દિવસ આવે એ પહેલા એમને દફનાવવા બહુ જરૂરી છે. અને ઈસુ ખ્રિસ્ત જે દિવસે મરણ પામ્યા એ દિવસ સિદ્ધિકરણનો દિવસ હતો, તૈયારીનો દિવસ હતો. અને હવે પછી તૈયારી કરવી એટલે કે પોતાને જાતને તૈયાર કરવા, પ્રભુના વચનોમાં તૈયાર કરવા, અને સાથે બીજી બધી ખાવાની સામગ્રી પણ તૈયાર કરી લેવી કે જેથી સાબતના દિવસે કંઈ કામ કરવાનું નહીં, પૂરેપૂરો આરામ. અને બહુ સ્ટ્રિક્ટ નિયમ આ યહૂદી આગેવાનોએ અને ફરોશીઓએ અને યાજકોએ બનાવેલો કે જો સાબતને દિવસે કોઈ કામ કરતો પકડાય તો એનો વિરોધ કરવામાં આવે. અને આપણે ઈસુ ખ્રિસ્તના વચનોમાં 4 સુવાર્તામાં વાંચીએ છીએ કે તેઓ અવારનવાર ઈસુ ખ્રિસ્તનો વિરોધ કરે છે. કેમ? કારણ કે સાબતના દિવસે પહેલા સુકાઈ ગયેલા હાથવાળાને એનો હાથ સાજો કરવામાં આવ્યો. સાબતના દિવસે પેલી બેન જે કુબડી વળી ગઈ હતી એને સાજી કરવામાં આવી. સાબતના દિવસે એના શિષ્યો એ પેલા કણસલા તોડીને ખાતા હતા ખેતરમાંથી. અને ઈસુ ખ્રિસ્તે સાબતના દિવસે ઘણા બધા ચમત્કાર કર્યા, ઘણું બધું શિક્ષણ આપ્યું, કામ કર્યું. અને એના લીધે આ મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ, ફરોશીઓ એ સતત એનો વિરોધ કરતા હતા જાહેરમાં. એ ઈસુ ખ્રિસ્તનો વિરોધ કરતા હતા કે જો તું ગુરુ છે, પ્રભુ છે, તો તું સાબતને કેમ પવિત્ર પાડતો નથી? પણ અહીંયા આગળ આ ધાર્મિક આગેવાનો અને જે મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓની વાત ત્યાં કરવામાં આવી છે. સિદ્ધિકરણનો બીજો દિવસ એ પિલાતની પાસે જાય છે અને પિલાતને કહે છે કે અમને ખબર છે કે ઠગ જીવતો હતો ત્યારે એણે આવું કીધેલું, અને માટે આપણે કંઈક કરવું જોઈએ. જે લોકોએ ઈસુ ખ્રિસ્તનો વિરોધ કર્યો હતો કે સાબતના દિવસે કામ નહીં કરવાનું, એ લોકો સાબતના દિવસે કામ કરી રહ્યા છે. એ લોકો સાબતના દિવસે કામ કરી રહ્યા છે. એ લોકો સાબતના દિવસે એ સાબતને અપવિત્ર કરી રહ્યા છે અને ભંગ કરી રહ્યા છે. જે બતાવે છે કે માત્ર ટ્રેડિશન પાડનાર, માત્ર નિયમો બનાવનાર, પણ એ પ્રમાણે ન ચાલનાર, પોતાના લાભના લીધે, પોતાના બાબતોના લીધે એનો ભંગ કરનાર લોકો એ બીજાઓને કહે છે કે તમારે આવું કરવાનું. એમણે ઈસુનો વિરોધ કર્યો, જેના લીધે એ લોકો વધારે ચિંતિત હતા કે ઈસુ સાબતના દિવસે કામ કરે છે. પણ અત્યારે આ લોકો પોતે જ એ સાબતને તોડી રહ્યા છે કે ઈસુ કબરની બહાર ના આવી જાય, ઈસુ કબરની બહાર ના આવી જાય. એ પોતે જ સાબતનો ભંગ કરે છે, અને માટે ઈસુ કબરની બહાર ના આવે માટે એ લોકો સાબતના દિવસે પણ કામ કરી રહ્યા છે. તે લોકોને ઈસુની વાતો યાદ છે, ઈસુની વાતો યાદ છે. ઈસુ ખ્રિસ્તને જે લોકો ઓળખે છે, ઓળખાવે છે કે એ ઠગ હતો. એમની મધ્યે જે ઈસુ ખ્રિસ્તની છાબી છે, એ ઓળખ છે, એ ઠગ તરીકેની છે. કેટલીક વાર એમણે એને કીધું કે જુઠ્ઠો પ્રબોધક છે, કેટલીક વાર એવું કહેવામાં આવ્યું કે બાલ જબૂબ છે, ભૂતોનો સરદાર છે, એ જુઠ્ઠો છે. અને અહીંયા આગળ એને ઠગ તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણે વિચાર કરે કે ઈસુ ખ્રિસ્તનો કેટલો બધો વિરોધ કરી રહ્યા છે કે જાણે કે મરી ગયા પછી પણ એને છોડી રહ્યા નથી, મરી ગયા પછી પણ હજુ પણ એનો વિરોધ ચાલુ છે, એના વિરુદ્ધમાં બોલવાનું ચાલુ છે, એના વિરુદ્ધમાં કંઈક કરવાનું હજુ પણ બાકી છે. અને શું છે? ઈસુ ખ્રિસ્તની વાતને એ લોકો યાદ કરે છે કે ઠગ જીવતો હતો ત્યારે કહેતો હતો કે હું 3જા દિવસે પાછો ઉઠીશ, મરણ પામ્યા પછી 3જા દિવસે પાછો ઉઠીશ. હવે આ વચનો શિષ્યોને કહેવામાં આવ્યા હતા, ગુપ્તમાં શિષ્યોને કહેવામાં આવ્યા હતા. જો તમે જુઓ તો જે માથી, માર્ક અને લુક એ 3 સુવાર્તા આ વચનો નોંધે છે, અને 3 વાર આ વચનો ઈસુ ખ્રિસ્ત એમના શિષ્યોને યરૂશાલેમ જતા પહેલા રિમાઇન્ડ કરાવે છે. જો માથી તેનો 16મો અધ્યાય 21મી કલમ, પછી માથી 17મો અધ્યાય અને 23મી કલમ,
અને માથથી 20મો અધ્યાય અને 19મી કલમ, આ માથીની સુવાર્તામાં 3 વાર ઈસુ ખ્રિસ્ત એમના શિષ્યોને કહે છે કે આપણે યરૂશલેમ જઈએ છીએ, ત્યાં માણસના દીકરાને પકડી દેવામાં આવશે, એને મારવામાં આવશે, એના પર જૂઠા તહોમત મૂકવામાં આવશે, એને મારી નાખવામાં આવશે, પણ ત્રીજા દિવસે એ પાછો ઉઠે એ જરૂરી છે. કે પવિત્ર શાસ્ત્ર એ પૂરું થવું જરૂરી છે. માર્ક પણ એ જ નોંધે છે 8મા અધ્યાયની 31મી કલમ, 9મા અધ્યાયની 31મી કલમ અને 10મા અધ્યાયની 33 થી 34 કલમ, એ માર્ક પણ આ જ વાત નોંધે છે. અને લુક તેનો 9મો અધ્યાય ને 22મી કલમ અને 18મો અધ્યાય 31 થી 33 કલમ, 3 જગ્યાએ આ વાત નોંધવામાં આવી છે. પણ આ વાત શિષ્યોને કહેવામાં આવી હતી, વારંવાર શિષ્યોને રિમાઇન્ડ કરવામાં આવ્યું હતું. પણ અહીંયા આગળ આપણે જોઈએ તો આશ્ચર્યની વાત એ છે કે શિષ્યોને યાદ નથી કે ઈસુ ખ્રિસ્ત ત્રીજા દિવસે પાછા ઉઠશે, એવું શિષ્યો ભૂલી ગયા છે, એમના સ્મરણમાં નથી. પણ આ શાસ્ત્ર અને ફરસ્યો એ જે સમયે હાજર પણ નહોતા, એમણે તો પેલી વાણી સાંભળી હતી કે આ મંદિરને પાડી નાખો અને ત્રીજા દિવસે એને ઊભું કરીશ. કદાચ એ વાતને લિટરલી લીધી હોય અને કદાચ એ વાતને એ લોકો સમજી ગયા હોય, અથવા તો પ્રભુના વચનોના આધારે એમણે સમજણ પ્રાપ્ત કરી હોય, અથવા તો કોઈ દ્વારા સાંભળ્યું છે, અથવા તો ઈસુ ખ્રિસ્તે પર કદાચ જાહેરમાં દાવો કર્યો હોય અને એ લોકોને યાદ છે. ઈસુ ખ્રિસ્તના એ શબ્દો એ લોકોને યાદ છે કે હું ત્રીજા દિવસે પાછો ઉઠીશ. શિષ્યો દુઃખ અને પીડાના લીધે એટલા ગભરાઈ ગયા છે કે એમને યાદ જ નથી કે ઈસુ ખ્રિસ્તે એમને વચન આપ્યું છે, એમણે જે કીધેલું એવું જ થઈ રહ્યું છે અને એ પાછા ઉઠશે એ શિષ્યોને વિશ્વાસ નથી. પણ આ લોકોને ખબર છે કે આવું કંઈક બની શકે છે. એ લોકો જાણતા હતા છતાં પણ ઈસુ ખ્રિસ્તને ઠગ માને છે, કારણ કે ઈસુ ખ્રિસ્ત એમના ધારા ધોરણ પ્રમાણે ચાલનાર નહોતા, એમની વિરુદ્ધમાં શિક્ષણ આપનાર હતા, એમનો વિરોધ કરનાર હતા, એમની ભૂંડી અને ખોટી રજૂઆતોને તોડી પાડનાર હતા, એમના ખોટા ઈરાદાઓને ઈસુ ખ્રિસ્ત જાણતા હતા, એમની ખોટી બાબતોને ઈસુ ખ્રિસ્ત કદી પણ સપોર્ટ કરતા નહોતા. જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પહેલેથી જ એ શાસ્ત્ર અને ફરસ્યોની બાજુમાં હોત તો એ લોકો વિશ્વાસ કરત. પણ ઈસુ ખ્રિસ્ત જાણતા હતા એમના હૃદયને, એમની વિચારધારાને, અને યોહાનની અંદર લખે છે કે ઈસુએ તેમનો વિશ્વાસ કર્યો નહીં. આ કે પ્રભુ તો હૃદયને જુએ છે, અને આ શાસ્ત્રીઓ અને ફરસ્યો એ એમના હૃદયથી એટલી ભૂંડાઈ અને દુષ્ટતાથી ભરેલા હતા કે તેઓ ઈસુ ખ્રિસ્તને મારી નાખે છે. તેઓને ઈસુની વાતો ખબર છે, એનું શિક્ષણ ખબર છે, પવિત્ર શાસ્ત્રના વચનો ખબર છે કે મસીહા મરણ પામશે અને પાછો ઉઠશે, અને ઈસુ ખ્રિસ્તે એ જ દાવો કર્યો એ પણ જાણતા હતા. પણ એ એટલા ખુન્નસથી, એટલી ભૂંડાઈથી ભરેલા હતા, એટલી ખોટી વિચારધારાથી ભરેલા હતા કે ઈસુ ખ્રિસ્તના દાવાને સત્ય માનવાને બદલે એને છપાવવાને માટે, એને તોડી નાખવાને માટે, અને ઈસુ પાછા ઉઠે નહીં એના માટેના પૂરેપૂરા પ્રયત્નો કરે છે. અને એ લોકો બે અપેક્ષા રાખતા હતા, કદાચ શિષ્યો આવીને ચોરી જાય તો, અથવા તો એ ઈસુ ખ્રિસ્તે જે કીધું છે એવું કદાચ બને તો. અને માટે એ લોકો પિલાતની પાસે જાય છે, અને પિલાતની પાસે જઈને એ પિલાતને કહે છે કે જાપ્તો રાખવાની માંગણી, ચોકી કરવાની માંગણી એ પિલાતની આગળ કરે છે. અને પિલાત એમને પરમિશન આપે છે. અને માટે આપણે જોઈએ કે રોમન સરકાર, રોમન સૈનિકો અને બીજા યહૂદી આગેવાનો બધા સાથે મળીને એ જે અદ્ભુત ઐતિહાસિક ઘટના બની ગઈ, ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન, એ ન થાય એના માટે પૂરતા પ્રયત્નો કર્યા હતા. હવે કબર એટલી બધી મોટી વિશાળ હોય, એટલું ગજબની હોય, પથ્થર એટલો બધો મોટો હોય કે કોઈ એક વ્યક્તિથી ખસેડી ના શકાય. એટલે એક પહેલું બેરિયર તો પથ્થર જ હતો કે એને ખસેડશે કોણ? એક વ્યક્તિનો તો સવાલ જ નથી. ઈસુ ખ્રિસ્ત પણ એ કાઢી ના શકે. અને શિષ્યો તો ગભરાયેલા હતા, ડરેલા હતા, એમને તો ખબર જ નહીં તો એ ક્યાં જાય. એટલે બહુ મોટો અંતરાય એ પથ્થર હતો. એની ઉપર આ લોકોએ સીલ માર્યું. હવે સીલ કેવી રીતે એટલા મોટા પથ્થરને માર્યું હશે પ્રશ્ન છે. પણ કેટલાક લોકો એવું માને છે, સ્કોલર્સ, કે કદાચ વેક્સથી એને ચારે બાજુ સીલ કર્યો હશે, અથવા તો પછી મોટા મોટા જાડા દોરડાથી એ પથ્થરને ચારે બાજુથી બાંધી દીધો હશે. અલગ અલગ જગ્યાએ ખીલા મારીને પથ્થરને ચારે બાજુથી બાંધ્યો હશે કે એ પથ્થર ત્યાંથી હલે નહીં. મોટા દોરડાનો ઉપયોગ કરવામાં આવ્યો હશે. અને ત્રીજું લેયર શું હતું? ત્રીજું શું હતું? સિપાહીઓ પણ ત્યાં હતા.
કે કોઈક આવે તો સિપાહીઓ ત્યાં હાજર જ હોય. એમના ભાલા લઈને એ સજ્જ થઈને શસ્ત્ર સજ્જ સિપાહીઓ એની ચોકી કરી રહ્યા હતા. આ કદાચ એ જ સિપાહીઓ હોઈ શકે કે જેમણે ઈસુ ખ્રિસ્તને મારી નાખવામાં પણ મદદરૂપ થયા હતા, જેમણે ઈસુના ઠઠ્ઠા અને મસ્કરી કરી હશે. અને એ સિપાહીઓ ત્યાં છે. એટલે 3 લેયર. પહેલો તો પથ્થર છે. પહેલું તો ઈસુ ખ્રિસ્ત મરણ પામેલા છે. એની બહાર, કબરની બહાર બહુ મોટો પથ્થર છે કે જે એક વ્યક્તિ, 2 વ્યક્તિનું ગજું નહીં કે એને હલાવી શકે. એની ઉપર એને બાંધવામાં આવે છે, દોરડાથી બાંધવામાં આવે છે, સીલ કરવામાં આવ્યો છે. અને એની બહાર એ સિપાહીઓ છે, ધાર્મિક આગેવાનો પણ ત્યાં છે કે એ લોકો જોવા માંગે છે કે શું થાય છે. પણ એમનો ઈરાદો એક જ હતો કે ગમે તે થાય, ઈસુ ખ્રિસ્તનું સબ આ કબરમાંથી બહાર આવવું જોઈએ નહીં. ગમે તે થાય, એ જે સત્ય વાત છે એને દબાવી દેવાના માટે આપણે ગમે તે કરીએ, ગમે તે કરીએ. અને તો ત્યાં બીક પણ જાહેર કરે છે કે કદાચ શિષ્યો એને ચોરી જશે તો કહે છે કે પહેલાના કરતા વધારે પાછળથી આપણી નામોશી થશે કે એણે તો દાવો કર્યો હતો અને હવે ઈસુ ખ્રિસ્ત કબરમાં નથી, કબર તો ખાલી છે. અને માટે એ કબર ખાલી ના રહે, એ કબરનો પથ્થર હલાવવામાં ના આવે, કોઈ એને ચોરી ના જાય, ઇવન ઈસુ ખ્રિસ્ત પણ એ ઉઠીને બહાર ના આવી શકે. માટે બધી જ વ્યવસ્થા, પૂરેપૂરી સુરક્ષા, પૂરેપૂરો જાપ્તો, ચોકી ત્યાં કરવામાં આવી હતી. અને આજે પણ આપણે ઘણી બધી વાર જોઈએ છે જગતની અંદર, એ ન્યૂઝની અંદર જે સત્ય છે એને દબાવવાના પૂરેપૂરા પ્રયત્નો કરવામાં આવે છે. સાચી વાતને દબાવી દેવામાં આવે છે. સત્યને કોઈ ગણકારતું નથી. એની વિરુદ્ધમાં અસત્ય એટલું બધું ફેલાવવામાં આવે છે કે સત્ય એ જુઠ્ઠું થઈ જાય, સત્યનો કોઈ ધાર ના રહે, સત્ય કદી પણ સારું ના રહે, સત્ય કોઈને ગમે નહીં, એવી વાતો કરવામાં આવી રહી છે, ફેલાવવામાં આવી રહી છે. અને જાણે કે જુઠ્ઠું જ એટલું ફેલાવો કે જુઠ્ઠું જ જાણે સત્ય છે. અને એના માટે ઘણા બધા પ્રયત્નો કરવામાં આવે છે, ઘણા બધા દાવા કરવામાં આવે છે, ખોટી ખોટી રજૂઆતો કરવામાં આવે છે, ખોટા ખોટા કાર્યો અને નિર્ણયો કરવામાં આવે છે, આયોજનો કરવામાં આવે છે કે જે પ્રભુનું સત્ય છે, જે સત્ય હકીકત છે, સત્ય વાતો છે, એને દબાવી દેવામાં આવે, એને દબાવી દેવામાં આવે. સાચું છે એને છુપાવવામાં આવે. અને કેટલી બધી વાર હું અને તમે પણ એ જ કાર્યમાં લાગી જઈએ છીએ કે ઘણી બધી વાર આપણે પણ સત્ય છુપાવવાના પૂરેપૂરા પ્રયત્ન કરીએ છીએ. આપણા બોલવા દ્વારા, આપણા વિચારો દ્વારા, આપણા કાર્યો દ્વારા, આપણા નિર્ણયો દ્વારા જે સાચી અને સત્ય હકીકત છે એને આપણે દબાવી દેવાનો પ્રયત્ન કરીએ છીએ, એને તોડી પાડવાનો પ્રયત્ન કરીએ છીએ. એના માટે ખોટા ખોટા આર્ગ્યુમેન્ટ ઊભા કરીએ છીએ, એના માટે ખોટી ખોટી વિચારધારા લાવીએ છીએ, ખોટી સમજણ સાથે આપણે જીવીએ છીએ. અને જાણે કે એ બન્યું જ નથી, એ સત્ય જ નથી, એવી રજૂઆતો મારી ને તમારી છે. ઘણી વાર આપણે ખોટા સમ પણ ખાય છે કે હું સાચું કહું છું, આપણે સત્ય છુપાવવાનો પ્રયત્ન કરીએ છીએ. પ્રભુનું વચન કહે છે કે સત્ય એ કદી પણ છુપાઈ શકતું નથી. અને સત્ય જ એ મનને તમને અશુદ્ધતામાંથી, અસત્યતામાંથી મુક્ત કરી શકે છે. પાઉલ કહે છે કે હું સુવાર્તાને માટે સાંકળે બંધાયેલો એલચી છું. હું તો બંધનમાં છું, પણ દેવની વાત બંધનમાં નથી, પ્રભુનું વચન બંધનમાં નથી, પ્રભુનું કાર્ય બંધનમાં નથી. એ તો ખુલ્લું છે, જાહેર છે, એને કોઈ દબાવી શકતું નથી, એની વાતને કોઈ તોડી શકતું નથી, એની વિરુદ્ધ કોઈ શસ્ત્ર કામમાં આવતું નથી. અને એનું સત્ય એ હંમેશા પ્રગટ થાય છે, એનું સત્ય હંમેશા પ્રગટ થાય છે. અને માટે જ આપણે પુનરુત્થાનના સાક્ષી છીએ. પણ અહીંયા આગળ એ મરણ તમારા માટે બહુ અદ્ભુત ખાતરીની વાત છે. જ્યારે ઘણા બધા લોકો એવું કહે છે કે ઈસુ ઉઠ્યા નથી, ત્યારે આ વચન એ મનને તમને અદ્ભુત ખાતરી આપે છે કે એના માટે ઘણા બધા પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પણ ઈસુ ઉઠ્યા છે. અથવા તો કેટલાક લોકો એવું માને છે કે સબ ચોરાઈ ગયું, ઈસુનું સબ ચોરાઈ ગયું. પણ આ વચનો આપણને ખાતરી કરાવે છે કે શિષ્યો તો ગભરાયેલા હતા, ડરેલા હતા, એમની તો હિંમત નથી જાહેરમાં બોલવાની કે હું ઈસુનો શિષ્ય છું. એ કેવી રીતે ચોરી જાય? અને બીજું કે ત્યાં તો રોમન સૈનિક હતા, એ પથ્થર તો
બાંધવામાં આવ્યો હતો, એને સીલ મારવામાં આવ્યું હતું. અને જો એ સીલ તોડવામાં આવે તો રોમન સરકારનો તમે વિરોધ કરી રહ્યા છો. ત્યાં સૈનિકો શસ્ત્ર સજ્જ હતા, શિષ્યો કેવી રીતે પહોંચે? એટલો મોટો પથ્થર કોણ ગબડાવે? અને આ આર્ગ્યુમેન્ટ એ મનને તમને બતાવે છે. આ વચનો જે અહીંયા નોંધવામાં આવે છે કેવળ માથથી જ નોંધે છે. લુક કે યોહાન કે માર્ક એ આ વાતો નોંધતું નથી. માથની અંદર જ આપણને જોવા મળે છે. અને એ નોંધે છે, જે બતાવે છે કે સત્ય શું છે. સત્યને દબાવી શકાતું નથી. ઈસુ ત્રીજા દિવસે પાછા ઉઠશે, એ જે વચન એમણે આપ્યું હતું એ વચન ઈસુ ખ્રિસ્તમાં પરિપૂર્ણ થાય છે. એણે મરણને હરાવી દીધું છે. પાપ, મરણ ને શેતાનના બંધનને તોડી નાખે છે. અને માટે જ એ પુનરુત્થાન વિના વધસ્તંભ કશા જ કામનો નથી. પુનરુત્થાન વિના ઈસુ ખ્રિસ્તનું બલિદાન એ કોઈ કામનું નથી. એ ત્યારે જ કામનું છે કે એ બલિદાન દ્વારા મરણને હરાવી દેવામાં આવે. પુનરુત્થાન ઈસુ ખ્રિસ્ત પ્રાપ્ત કરે. પણ એને પ્રાપ્ત કરતા પહેલા અહીંયા આગળ કેટલી બધી ખોટી વિચારધારા, ખોટી મસલત અને ખોટા કાવા દાવા થઈ રહ્યા છે. અને એવા ખોટા પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યા છે કે એ ના બને, એ પુનરુત્થાન ના થાય. પરંતુ પ્રભુની વાત એ ગુપ્ત નથી હતી. પ્રભુની વાત એ ઢંકાયેલી નથી. પ્રભુની વાત એ બંધનમાં નથી. એ મારને તમારે સમજવાની જરૂર છે. જે સત્ય છે એ કદી પણ છુપાતું નથી. એ મારને તમારે સમજવાની જરૂર છે. અને શાસ્ત્ર અને ફરોશની જેમ, યાજકોની જેમ જો કદાચ હું ને તમે જીવતા હોઈએ અસત્યતાના માટે, જુઠ્ઠી વાતોના લીધે, અને એના લીધે આપણે એવા કામ કરી રહ્યા હોઈએ, એવા બંધનો બાંધી રહ્યા હોઈએ, એવી તાકાતો લગાવી રહ્યા હોઈએ, કે એવી કોઈ પણ પરિસ્થિતિ આપણે ઊભી કરી રહ્યા હોઈએ આપણા પોતાના જીવન માટે, કુટુંબના માટે, સમાજ માટે કે મંડળી માટે, તો એ કદી પણ ટકશે નહીં. કારણ કે ઈસુ ખ્રિસ્તે પિત્તરને કીધું કે તારા પર હું મારી મંડળી બાંધીશ અને તેની વિરુદ્ધ હાડીસની સત્તાનું જોર ચાલશે નહીં. એ જે શબ્દ પ્રયોગો છે કે તેની વિરુદ્ધ હાદેસની સત્તાનું જોર ચાલશે નહીં, એ ત્યાં આગળ એવા શબ્દો વાપરવામાં આવ્યો છે કે એની સામે કોઈ જાતના દરવાજા એ ટકી શકશે નહીં. પ્રભુના સત્યની સામે, પ્રભુની મંડળીની સામે કોઈ દરવાજા ટકી શકશે નહીં. શેતાનના બધા જ કિલ્લાઓને તોડી પાડવામાં આવશે. પાઉલ કહે છે કે અમારા હથિયારો સાંસારિક નથી, પણ અંધકારના અને શેતાનના બંધનોને તોડી પાડવાને સમર્થ છે. હાલેલુયા, હાલેલુયા. અને આ આપણો પ્રભુ છે, સત્યનો પ્રભુ, અજવાળાનો પ્રભુ. અને એની સામે કોઈ ટકી શકતું નથી. એની મંડળીની સામે કોઈ ઊભું રહી શકતું નથી. કારણ કે એ પ્રભુએ પાપ, મરણ અને શેતાનના તમામ બંધનોને તોડી નાખ્યા. અને પુનરુત્થાન પામેલો પ્રભુ. પણ એની સામે જે અસત્યતા ફેલાવવામાં આવી રહી, એની સામે જે અસત્ય બાબતો હતી, એની એ પણ બંધનો એ ઈસુની સામે ટકી રહી શકતા નથી. ટકી રહી શકતા નથી. આના માટે આ વચનો એ મનને તમને જે ખાસ કરીને સમજણ આપે છે, આપણા માટે એ મોટી ચેલેન્જ છે કે ઈસુ ખ્રિસ્તનો પુનરુત્થાનનો જે સામર્થ્ય છે એની સામે કોઈ દલીલ, કોઈ બંધન, કોઈ જ્ઞાન, કોઈ ફિલસોફી, કોઈ પણ બાબત, કોઈ પણ લોકો ટકી શકતા નથી. કારણ કે એ સત્ય હકીકત છે. અને માટે આપણે જે બાબતો સમજવાની છે એ તો એ છે કે જે ઇતિહાસ થઈ ગયો, એ ઇતિહાસની અંદર એ લોકોએ એવા પ્રયત્નો કર્યા કે ઈસુ પાછા ના ઉઠે. એના માટે એમણે ઈસુને મારી નાખ્યા પહેલા તો, અને પછી પાછા ના ઉઠે એના માટે પણ પ્રયત્નો કરવામાં આવ્યા. પણ એ ઇતિહાસ એ એવું દર્શાવે છે કે ઈસુ તો ઉઠ્યા છે, ઊંઘી ગયેલોનું પ્રથમ ફળ થયા છે. અને ઈસુ વિજયવંત છે કે જેની સામે કોઈ જાતના અંતરાય કે બંધનો ટકી રહી શકતા નથી. અને એવું જ દેવની મંડળી માટે પણ અવારનવાર કરવામાં આવ્યું. દેવની મંડળી માટે પણ અવારનવાર કરવામાં આવ્યું. ચીનની અંદર જ્યારે સામ્યવાદની સરકાર હતી અને એ લોકો એવું માનતા હતા કે ઈસુ છે જ નહીં, કોઈ ઈશ્વર નથી, અને એમણે મંડળી પર એવી બેન લગાવી દીધી હતી કે મંડળી આ રીતે જાહેરમાં મળી શકે નહીં, આપણે કેટલી સરસ વર્શિપ કરી શકે છે, એ લોકો પ્રભુના ગીત ગાઈ શકે નહીં, એમની પાસે બાઇબલ રાખવું એ ગુનો હતો. એવો સમય ચીનમાં હતો કે આ બાઇબલ રાખવું એ ગુનો હતો.
રશિયાની અંદર, હોલેન્ડની અંદર અને એ આખું યુરોપ અને એ જર્મની અને એવા સમયો એમાંથી એ લોકો પસાર થયા કે જ્યાં બાઇબલ ના રાખી શકાય. ઈસુની વાત તમે જો કોઈને કહેતા પકડાઈ ગયા તો તમને જેલમાં પૂરવામાં આવે, તમને મારી નાખવામાં આવે. અને એ લોકોએ પૂરતા પ્રયત્નો કર્યા કે ગમે તેમ કરીને મંડળી ખલાસ થઈ જાય, ગમે તેમ કરીને ઈસુનું નામ દબાવી દેવામાં આવે. અને માટે સ્ટ્રીટની અંદર સૈનિકો અને ચારે બાજુ કોણ તમારી જાસૂસી કરી રહ્યું તમને ખબર જ ના પડે. તમારા પડોશી પર તમને વાત જઈને કહી દે. માટે એ લોકો 2 કે 3 જણ બહુ ચોરી છુપી મળે, રવિવારે કે કોઈ પણ એવા સમયે ચોરી છુપે મળે અને બહુ ચોરી છુપે, બહુ ધીમેથી, કોઈ બહાર ના સાંભળે એવી રીતે એ લોકો પ્રાર્થના કરે, એવી રીતે પ્રભુનું વચન વાંચે. અને પ્રભુના વચનો એમની પાસે નહોતા, કારણ કે એની પર બેન હતો. અને માટે એ ખાડા ખોદીને એ વચનો ફાડીને અલગ અલગ જગ્યાએ દબાવી દીધેલા એમણે, કે જ્યારે લોકો મળે ત્યારે એમાંથી જે પ્રભુના સેવક હોય એની પાસે જ કદાચ કોઈ વચનની કોપી હોય તો એ વચન લે અને એને પછી નોટમાં લખી લે અને પછી પેલું પ્રભુનું વચન છે એને પાછું અંદર દાબી દેવામાં આવે. અને જે નોટમાં લખેલું છે એ જે લોકો વાંચે કે જ્યારે પકડાઈ જાય તો પેલું જ વચન પકડાઈ જાય. તો પ્રભુનું વચન તો ત્યાં એમની જોડે રહે. એટલી બીક, એટલી ભય, એટલી ગુપ્તતામાં એ લોકોએ જીવન જીવ્યા. અને ઘણા બધા વર્ષો, સૈકાઓ સુધી એવું ચાલ્યું. પણ ઇતિહાસ એવું કહે છે કે જેટલું આ ચીનની સરકારે, રશિયાની સરકારે જેટલું એમને દબાવવાનો પ્રયત્ન કર્યો, જેટલા એમને નીચા કરવાનો પ્રયત્ન કર્યો, જેટલી મંડળીને જાણે કે એવું લાગ્યું કે મંડળી અસ્તિત્વમાં જ નથી, એટલું જ એનાથી ડબલ એ સમયમાં પ્રભુની મંડળી વૃદ્ધિ પામતી ગઈ. હાલેલુયા. કારણ કે પ્રભુની મંડળીને કોઈ દબાવી શકતું નથી. પ્રભુનું સત્ય જે પ્રગટ થયું છે એની સામે શૈતાનના બધા જ બંધનો, મનુષ્યના બધી જ કાવતરા અને બધી જ આડાઈ એ તૂટી જાય છે, એ તૂટી જાય છે. અને મંડળીને જેટલી દબાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, એવું લાગ્યું કે ગીતો પણ તમે જાહેરમાં ના ગાઈ શકો, જાહેરમાં ઈસુની વાત ના કરી શકો. એવો સમય, ભયંકર સતાવણીનો સમય. જો તમારી પાસે પ્રભુનું વચન મળી જાય, તમને જાહેરમાં મારી નાખવામાં આવે. અને પુષ્કળ લોકોને મારી નાખવામાં આવ્યા, પુષ્કળ લોકોને જેલમાં પૂરવામાં આવ્યા, પુષ્કળ લોકોને ભયંકર સતાવણી કરવામાં આવી. છતાં પ્રભુની મંડળી એ વૃદ્ધિ પામતી ગઈ. અને એવા સમયો આવ્યા કે જ્યારે એ મંડળી જબરજસ્ત વૃદ્ધિ પામી. ભયંકર સતાવણી મધ્યે પણ પ્રભુનું કાર્ય અટકાયું નથી. એ અટકાયું નથી, આજે પણ અટકાયું નથી અને ત્યારે પણ ભવિષ્યમાં પણ અટકાશે નહીં. પ્રશ્ન એ છે આજે મારા અને તમારા માટે કે આપણે કઈ સાઈડ છે? સત્યની સાઈડે કે અસત્યની સાઈડે? આપણે શું ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનને સત્ય માન્ય છે? કે ઘણી બધી આપણા વિચારો, આપણા જ કાર્ય હોય છે કે ઈસુ ઉઠ્યા છે કેમ, એ પ્રશ્ન છે. આપણા જીવનો જ આપણે એવી રીતે જીવીએ છીએ, અસત્યતામાં અને જુઠ્ઠાઈ અને ભૂંડાઈ અને અપવિત્રતામાં, જે બતાવે છે કે ઈસુ ઉઠ્યા જ નથી. આ યહૂદી જે આગેવાનો હતા એમના જેવું જ આપણે પણ કરીએ છીએ કે સત્યને દબાવવા માટે બધા જ પ્રયત્નો કરીએ છીએ. જુઠ્ઠું અને ભૂંડી બાબતોમાં આપણે વધારે રચ્યા પચ્યા રહીએ છીએ. ખોટા કાવતરા કરવામાં આપણને વધારે રસ આવે છે. પાપ, વાસના અને ભૂંડાઈથી ભરેલા લોકો. અને સત્યને દબાવવા માટે નિયમ શાસ્ત્રના શીખવનારા જ નિયમને પણ તોડી પાડે. અને આપણે પણ કેટલી બધી વાર પ્રભુના વચનોને મરોડી નાખીએ છીએ, તોડી પાડીએ છીએ, પ્રભુના વાતને તોડી પાડીએ છીએ, પ્રભુના કાર્યને તોડી પાડવાનો પ્રયત્ન કરીએ છીએ. બહારથી તો એવું લાગે કે બહુ સરસ કામ કરી રહ્યા છે, પણ અંદરથી, અંદર ખાને હું અને તમે દેવની મંડળીની વિરુદ્ધમાં ઉભા છે. પ્રભુના સત્યની વિરુદ્ધમાં, પ્રભુના વિરુદ્ધમાં આપણે જીવન જીવનારા બન્યા છે. પણ એક વાત જાણવી મારે અને તમારે બહુ જરૂરી છે કે હું અને તમે ગમે તેટલા પ્રભુની વિરુદ્ધમાં કાવતરા કરીએ, પ્રભુની મંડળીની વિરુદ્ધમાં હોય, મંડળીને તોડી નાખનારા હોઈએ, ખોટી વિચારધારા ધરાવનારા હોઈએ, ખોટું ભૂંડાઈમાં જીવન જીવનારા હોઈએ, એનાથી ખ્રિસ્તનું સત્ય દબાઈ જતું નથી. ખ્રિસ્તની વાત તો એ મજબૂતાઈથી પ્રગટ થતી જાય છે. ખ્રિસ્તની મંડળી તો વૃદ્ધિ પામી રહી છે. એ જગતની કોઈ સરકાર એને રોકી શકી નથી, એ ધાર્મિક આગેવાનો એને રોકી શક્યા નહીં.
પ્રયત્ન બધા જ કરવામાં આવ્યા, પણ એને રોકી શકવામાં આવ્યું નહીં. અને જો હું અને તમે આજે પ્રભુને ઓળખનાર લોકો તરીકે કદાચ ખ્રિસ્તની વિરુદ્ધમાં છે, એની મંડળીની વિરુદ્ધમાં છે, એના લોકોની વિરુદ્ધમાં છે, અથવા તો આપણા જીવનો એ જુઠ્ઠા અને ભૂંડાઈ આધારિત છે, 2 નંબરના જીવનો છે, ખોટી બાબતોમાં ફસાયેલા છે, તો હું અને તમે પ્રભુની મંડળીની વિરુદ્ધમાં છે, પ્રભુના સત્યની વિરુદ્ધમાં છે, અને પ્રભુની વિરુદ્ધમાં આપણે ઊભા છીએ. અને હું તમે કદી પણ ટકી શકીશું નહીં. હું ને તમે કદી પણ ટકી શકીશું નહીં. અને માટે આ જે વચનો આજે આપણે વાંચ્યા એ બહુ સત્ય હકીકત છે કે ઈસુ ઉઠ્યા છે. એની સાચી બાબતો અહીંયા આગળ આપણને જોવા મળે છે કે 3 પ્રકારનો પહેરો, પણ ઈસુ તો ઉઠ્યા છે. એ કબર ખાલી છે, આજે પણ ખાલી છે. ઈસુ ઉઠ્યા છે. જે બીજી બાબત, જે સત્ય બાબત અહીંયા આગળ બતાવવામાં આવી છે કે શાસ્ત્રીઓ અને યાજકો અને ફરોશીઓ એ સતત ઈસુની વિરુદ્ધમાં રહ્યા. એમણે સત્ય જાણ્યું પણ સ્વીકાર્યું નહીં, પ્રભુની વિરુદ્ધમાં જ રહ્યા. અને પાછળથી પણ ઈસુના ઉઠ્યા પછી પણ એ લોકોએ જુઠ્ઠી સાક્ષી ફેલાવી. આપણે જોઈએ કે એમણે જુઠ્ઠા સાક્ષીઓ ઊભા કર્યા, ઈસુને મારી નાખ્યા ખોટી રીતે, ખોટા તહોમત લગાવીને. પછી એમની કબર ઉપર ખોટી રીતે પહેરો કરવો અને ખોટી બધી બાબતો અને ધ્યાનમાં રાખીને એ લોકોએ આખું જ સત્યને દબાવવાનો પ્રયત્ન કર્યો કે ઈસુ ના ઉઠે. અને ઈસુના ઉઠ્યા પછી પેલા સૈનિકોને પૈસા આપીને કીધું કે તમે જઈને જુઠ્ઠું ફેલાવો, અમે જોઈ લઈશું કે ઈસુ ઉઠ્યા નથી, શિષ્યો ચોરી ગયા. અમે ઊંઘતા હતા ને શિષ્ય ચોરી ગયા. કેવી રીતે શક્ય બને? કેવી રીતે શક્ય બને? અને જો હું ને તમે પ્રભુની વિરુદ્ધમાં છે, એના વચનની વિરુદ્ધમાં, એના સત્યતાની વિરુદ્ધમાં, તો હું ને તમે કદી પણ આશીર્વાદિત નથી. હું ને તમે કદી પણ આશીર્વાદિત નથી. અને માટે એ પુનરુત્થાન પહેલાનો સમય, જ્યારે શિષ્ય એવું વિચારતા હતા કે બધું ખલાસ થઈ ગયું, જ્યારે યહૂદી ને ધાર્મિક આગેવાનો એવું વિચારતા હતા કે આપણે એને ઉઠવા દેવાનો નથી, આપણે એનો જાપ્તો રાખીશું કે કશું થાય નહીં. એમના માટે એને નિયમો પણ તોડ્યા, સાબાત દિવસ અપવિત્ર કર્યો, પ્રભુની વાતને એમણે તોડી પાડી, પ્રભુના જ વચનોને શીખવનારા પ્રભુના વચનો વિરુદ્ધમાં ચાલ્યા. પ્રભુનું સત્ય એ હંમેશા વિજયવંત છે. અને જોવું ને તમે પણ એવું જ જીવન જીવી રહ્યા છે, તો મારા અને તમારા માટે એ બોધપાઠ છે કે આપણે અસત્યતામાંથી સત્યતા તરફ પાછા આવીએ, અંધારામાંથી અજવાળામાં આવીએ, અજ્ઞાનતામાંથી જ્ઞાનમાં આવીએ અને પ્રભુની વાતને સ્વીકારીએ. એ રોમન સૈનિકોના જેમ, એ યહૂદી આગેવાનોના જેમ આપણે આંધળા બનીને ના બેસી રહીએ, આપણે ખોટી વિચારધારામાં ના જીવીએ, અસત્યતામાં ના જીવીએ, પણ એમાંથી બહાર આવીને ખ્રિસ્તનું અજવાળું પ્રાપ્ત કરીએ. અને પ્રભુ એમ કરો આપણને કૃપા આપે. આપણે આંખો બંધ કરીએ. થોડી પણ આપણા પોતાના વિચારને પ્રભુની આગળ લાવીએ, પ્રભુના આત્માની દોરવણીમાં આપણા જીવનને તપાસે કે હું કઈ અસત્યતાથી ઘેરાયેલો છું, મારા જીવનમાં કઈ અસત્ય બાબતો કે જેને હું પ્રસ્થાન આપું છું, જેને હું માનું છું, અને કઈ સત્યતા કે જેને હું દબાવી રહ્યો છું, દબાવી રહી છું. ખ્રિસ્તની વાત જે સત્ય છે, શું મેં એને સ્વીકારી છે કે એની વિરુદ્ધમાં હું અસત્યતાનું જીવન જીવું છું? પ્રભુના વચનોની વિરુદ્ધમાં, પ્રભુના લોકો હોવા છતાં પ્રભુના નિયમ તોડનાર એ શાસ્ત્ર અને ફરોશીના જેવા જો કદાચ આજે હું ને તમે છીએ, કદાચ આજે ઈસુ ખ્રિસ્તની એ વાતને આપણે માની રહ્યા નથી, અસત્યતામાં જીવીએ છીએ, તો આજે મારા અને તમારા માટે પ્રભુ કહે છે કે આપણે પાછા ફરીએ, ખ્રિસ્તના સત્યને ઓળખીએ, એને સ્વીકારીએ અને આપણા જીવનમાં રહેલી દરેક અસત્યતાને પ્રભુ તોડી નાખે. એ બંધનો કદી પણ કામમાં આવતા નથી, એ કદી પણ ટકતા નથી, કે પુનરુત્થાન પામેલા ઈસુનું એ સામર્થ્ય છે કે શૈતાનના બંધનોને તોડી નાખે છે. એ દોરડા તૂટી ગયા, એ પથ્થર ખસી ગયો, એ સૈનિકો ગભરાઈને નાસી ગયા. વિજયવંત ઈસુ પુનરુત્થાન પામ્યા
અને એ સત્ય સદીઓથી પુષ્કળ લોકોએ દબાવવાનો પ્રયત્ન કર્યો પણ નથી દબાયું. અને આજે પણ શેતાનના બંધનો ચારે બાજુથી સતાવણી દ્વારા, અલગ અલગ લોકો દ્વારા, અલગ અલગ વિચાર દ્વારા સત્યને દબાવવાનો પ્રયત્ન કરે છે, પણ એ કદી પણ નથી શક્ય બનતું. ત્યારે આપણા વિશ્વાસને પ્રભુમાં મજબૂત કરીએ, યેસુ ખ્રિસ્તમાં પુનરુત્થાનની મહાન આશામાં મજબૂત થઈએ અને એના સત્યને સ્વીકારીને વિજયવંત બનીએ. વિજયવંત બનીએ. પવિત્ર પ્રભુ, હાલેલુયા, થેન્ક યુ જીસસ. પ્રભુ, તમે અંધકારને, શૈતાનને અને પાપના બંધનોને તોડી નાખ્યા. તમે છેલ્લો શત્રુ જે મરણ છે એને હરાવી દીધો અને મૃત્યુને પેલે પાર નવું જીવન અને એની આશા તમારા પર વિશ્વાસ કરનારને આપી. એ જીવન ના મળે માટે તો પુષ્કળ લોકોએ પ્રયત્ન કર્યા, પણ તમે તો પુનરુત્થાન પામેલા પ્રભુ છો અને બધા જ પ્રયત્નો તમે તોડી નાખ્યા. આજે અમે પણ અમારા જીવન દ્વારા, વિચાર દ્વારા, કાર્યો દ્વારા તમારી મંડળી વિરુદ્ધ, તમારી વિરુદ્ધ પુષ્કળ પ્રયત્નો કરીએ છીએ. પુષ્કળ એવા જીવન જીવીએ છીએ જે બુંડાઈથી ભરેલા છે. પરંતુ પ્રભુ, તમે અમને શુદ્ધ કરો, પવિત્ર કરો, તમારામાં વિજયવંત કરો, આશીર્વાદિત કરો કે અમે તમારું સત્ય સ્વીકારનાર લોકો બનીએ અને તમારામાં પુનરુત્થાનની મહાન આશા અમને આપો. પ્રભુ, તમારી હજુરમાં નમ્યા છે ત્યારે સર્વ મહિમા તમને આપીએ છીએ. ઈસુ પ્રભુમાં અમારી પ્રાર્થના માન્ય કરો. આમેન.